નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો છત્રપતિ સંભાજીનગરના ક્રાંતિ ચોક ખાતે પ્રહર સંગઠન દ્વારા ખેડૂતોની લોન માફીના મુદ્દા પર ચક્કાજામ આંદોલન જોવા મળ્યું હતું। ખેડૂતોની સમસ્યાઓ પર પ્રહર જનશક્તિ સંગઠન દ્વારા આજે છત્રપતિ સંભાજીનગરના ક્રાંતિ ચોક ખાતે ચક્કાજામ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તો વિરોધ કરી રહેલા ખેડૂતોએ લોન માફી, પાક વીમા અને સરકારી યોજનાઓ સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા। પ્રહર સંગઠનનું કહેવું છે કે બેંકો દ્વારા લોન મંજૂર કરવામાં આવી હોવા છતાં ખેડૂતોને રકમ આપવામાં આવી રહી નથી અને પાકના નુકસાન છતાં વીમા કંપનીઓ વળતર આપી રહી નથી। ત્યારે સંગઠનને ચેતવણી આપી હતી કે જો ખેડૂતોની સમસ્યાઓનો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ વિરોધમાં એમીમના પ્રદેશ પ્રમુખ ઇમ્તિયાઝ જલીલ પણ જોડાયા હતા અને કહ્યું હતું કે તેઓ બચ્ચુ કડુના ધારાસભ્યને ટેકો આપશે અને 3 કાર્ડ બતાવીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે। મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢના મહાડ ઔદ્યોગિક વિસ્તારમાં એક કેમિકલ યુનિટ પર પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં લગભગ ₹88.92 કરોડનું કેટામાઇન જપ્ત કરવામાં આવ્યું છે। ગુપ્ત માહિતીના આધારે મહાડ MIDCમાં સ્થિત એક બંધ કંપનીના પરિસરમાં ચાલી રહેલી ગેરકાયદેસર રાસાયણિક પ્રક્રિયા સામે કાર્યવાહી કરવામાં આવી હતી। તો સ્થળ પરથી કુલ 34 કિલો કેટામાઇન પાવડર અને 13 કિલો પ્રવાહી કેટામાઇન જપ્ત કરવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુનિટનો ઉપયોગ કાયદેસર ઉત્પાદનોને બદલે નાર્કોટિક દવાઓ બનાવવા માટે થઈ રહ્યો હતો। તો આ ગેરકાયદેસર વ્યવહારમાં અનેક વ્યક્તિઓ અને નાના રાસાયણિક એકમો સંડોવાયેલા હોવાની શંકા છે અને હાલમાં કેટલાક શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે। તો નાર્કોટિક્સ કંટ્રોલ એક્ટ 1985 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। તપાસ ચાલુ છે અને ટીમ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વધુ માહિતી એકઠી કરી રહી છે। પોલીસ વિભાગે કહ્યું કે આ કાર્યવાહી ગેરકાયદેસર ડ્રગ્સના વેપાર માટે મોટો ફટકો છે અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને પહેલીવાર કોંકણ રેલવે મુસાફરો માટે મુંબઈ અને વર્ણા સ્ટેશન વચ્ચે કાર માટે રોરો સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે। કોંકણ રેલવેએ મુંબઈ અને વર્ણા સ્ટેશન વચ્ચે વાહનો સાથે મુસાફરી કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ સુવિધા શરૂ કરી છે। 23 ઓગસ્ટથી કોલાદથી વર્ણા રૂટ પર રોરો એટલે કે રોલ ઓન રોલ ઓફ કાર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે। આ ખાસ સેવા 11 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે અને આ ટ્રેન દર બીજા દિવસે ચાલશે। કોલાદથી સાંજે 5 વાગે ઉપડતી આ ટ્રેન બીજા દિવસે સવારે 5 વાગે વર્ણા સ્ટેશન પહોંચશે, જેમાં દરેક કાર માટે 3 મુસાફરોને મુસાફરી કરવાની છૂટ છે। મુસાફરો માટે 2 વિકલ્પો ઉપલબ્ધ છે, 3AC અને બીજી સીટિંગ। ભાડાની વાત કરીએ તો કાર માટે ભાડું ₹7,875 અને મુસાફરો માટે ₹335 એટલે કે 3AC અથવા ₹190 એટલે કે બીજી સીટિંગ નક્કી કરવામાં આવ્યું છે। આ સેવા માટે બુકિંગ 21 જુલાઈથી શરૂ થઈ ગયું છે, જે 13 ઓગસ્ટ સુધી ચાલશે। પરંતુ ધ્યાનમાં રાખો, જો 16 થી ઓછા બુકિંગ થશે તો આ સેવા રદ કરવામાં આવશે અને ચૂકવવામાં આવેલી રકમ પરત કરવામાં આવશે। આ સુવિધા હાઈવે પર ટ્રાફિક ભીડ, પ્રદૂષણ અને ઈંધણ ખર્ચને નિયંત્રિત કરશે, મુસાફરી વધુ સલામત અને આરામદાયક બનાવશે। તેથી આ રોરો સેવા કોંકણમાં ગણપતિ માટે જતા વાહન धारकों માટે एक उत्तम विकल्प साबित થશે। नमस्कार। कोंकण रेलवे में प्रवास करने वाले हमारे सभी सम्मानित रेल यात्रीगण, बहुत ही महत्वपूर्ण त्योहार गणपति आने को है और इस बार गणपति उत्सव पर हमने अपने रेल यात्रियों के लिए एक तोहफा के रूप में एक विशेष योजना बनाई है। आपकी बहुत मांग थी कि मुंबई से गोवा तक की एक ऐसी यात्रा हो जिसमें आप अपनी कार अपने साथ ले जा सकें। तो एक मिनी रोरो ट्रेन जिसमें एक साथ हम 40 कार आपकी बुक करके कोलाड से वर्ना तक, जो कि गोवा में है वर्ना, वहां तक आप ले जा पाएंगे। आपकी यात्रा के लिए इस ट्रेन में एक 3rd AC कोच भी होगा जिसमें आप टिकट खरीद करके बैठ सकते हैं। कोच के अंदर आपके लिए लिनन और केटरिंग की भी व्यवस्था होगी। एक 2nd क्लास का भी कोच लगाया जा रहा है ताकि जो लोग 2nd क्लास में यात्रा करना चाहें वो भी एक वैलिड टिकट खरीद कर यात्रा कर सकते हैं। ये पहली सेवा आरंभ होगी 23 अगस्त से, शाम को 5 बजे कोलाड स्टेशन से चलेगी और अगले दिन सवेरे 5 बजे वर्ना गोवा के यार्ड में पहुंचेगी। आप 12 घंटे में कोलाड से वर्ना पहुंच पाएंगे और ये अत्यंत न्यूनतम दरों पर आपके लिए कार ट्रांसपोर्टेशन की व्यवस्था की गई है।
सिर्फ 7,875 रुपये में आपकी किसी भी किस्म की कार इस रोरो स्पेशल कार सर्विस से आप गरना तक पहुंचा पाएंगे। ऑल्टरनेट डे पर यह सर्विस होगी। 23 तारीख को पहली सेवा कोलाट से और 11 सितंबर को आखिरी सेवा गरना से होगी। और इस यात्रा के दौरान आपकी संरक्षा सुरक्षा का भी विशेष ध्यान रखा जाएगा। 21 जुलाई से इसके रजिस्ट्रेशन आरंभ हो चुके हैं और 13 अगस्त तक इसके रजिस्ट्रेशन होंगे। उसके बाद रजिस्ट्रेशन करना संभव नहीं होगा। आपसे गुजारिश है, इस विशेष सुविधा का जो कोंकण रेलवे में पहली बार आपके लिए किया जा रहा है, इसका भरपूर लाभ उठाएं और जल्द से जल्द अपनी कारें बुक करें, ताकि आपको गणेश उत्सव के दौरान बहुत आरामदायक यात्रा मिले और साथ ही आपकी कार भी आपके साथ ट्रांसपोर्ट हो सके। बहुत धन्यवाद। જયશ્રી શાસનકાળનો વારસો ગણાતા અકોલા જિલ્લાના બાલાપુરમાં સ્થિત ઐતિહાસિક કિલ્લો તાજેતરમાં ભારે વરસાદને કારણે તેની પ્રાચીન દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો। આ કિલ્લો હજારો વર્ષ જૂનો હોવાનું કહેવાય છે અને મરાઠા કાળ સાથે સંબંધિત છે, ત્યારે સ્થાનિક લોકોના મતે લાંબા સમયથી જાળવણીના અભાવે કિલ્લો જર્જરિત થઈ ગયો હતો। દિવાલ ધરાશાયી થવાથી કોઈ જાનહાનિ અહેવાલ નથી, પરંતુ ઐતિહાસિક વારસાને થયેલ નુકસાન અંગે ઇતિહાસ પ્રેમીઓમાં ચિંતા છે। લોકો વહીવટી તંત્ર પાસેથી તેના સંરક્ષણની માંગ કરી રહ્યા છે, જેથી વારસાને બચાવી શકાય। સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મહારાષ્ટ્ર।